તો કોરોના મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ગુજરાતમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે। નવા વેરિયન્ટનો ફેલાવો ઓછો છે। આરોગ્ય વિભાગ સાવધાની દાખવી રહ્યું છે। નવા વેરિયન્ટથી મૃત્યુના કેસ નથી નોંધાયા તો વાયબ્રન્ટ સમિટ પર કોઈ જ અસર નહીં થાય। લક્ષણો દેખાશે તો મહેમાનોના ટેસ્ટ પણ કરાશે। દુનિયાની અંદર અત્યારે લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર 2300 જેટલા કેસ છે, પરંતુ આજે ગુજરાતની અંદર 9+3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે। હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે। આમ તમે છેલ્લા 6 મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે 4-5-7 કેસ આવતા હતા। આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી। ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી।